નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મે મહિનાની આકરી ગરમી અને બફારા વચ્ચે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક જોરદાર પલટો આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળઝાળ ધૂમ ધકતા તડકાના બદલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં અનેક ગ્રામ્ય પંથકોમાં ઝરમર કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની જે આગાહી કરવામાં આવી હતી તેની સચોટ અસર આજે ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓમાં જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ, કેસરપુરા અને સરવણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે પવનના સુસવાટા સાથે વાતાવરણ પલટાયું હતું. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ કમોસમી વરસાદના હળવા ટીપા વરસવાના શરૂ થયા હતા. આવી જ પરિસ્થિતિ અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે. જિલ્લાના મુખ્ય પંથક મોડાસા, સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને વાસીરા કંપા સહિતના સરહદી પંથકોમાં વહેલી સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આ અચાનક ત્રાટકેલા કમોસમી માવઠાના કારણે સૌથી મોટું સંકટ ખેડૂતો પર આવી પડ્યું છે. હાલના દિવસોમાં ખેતરોમાં ઉનાળુ પાક તરીકે મોટા પાયે બાજરી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે, જે પાક અત્યારે પાકવાના આખરી તબક્કામાં છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ બાજરીની કાપણી પણ શરૂ કરી દીધી છે. તેવા સમયે આ વરસાદી ઝાપટા પડતા જ બાજરીના ડુંડા અને ઘાસચારો પલળી જવાથી પાકની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના મતે આગામી કલાકોમાં પણ ઉત્તર ગુજરાતના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને માર્કેટ યાર્ડમાં લાવેલો અનાજનો જથ્થો સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકી સાથે મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, ઉત્તર ગુજરાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.